ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. પૈસો હોય ને એ તમને મને શાંતિ નથી દેતો મારા બાપ. જેના ઘરમાં જેટલું જાદુ ધન પડ્યું હોય ને એને રાતે ઊંઘે ન આવતી હોય, પૂછી લેજો. ઘરમાં 10 લાખ રોકડા પડ્યા હોય, હું એ નહીં, ઘડીક થઈને તિજોરી સામું જોવે, ઘડીક થઈને તિજોરી સામું જોવે, કોઈ લઈ નથી ગયું, કોઈ લઈ નથી ગયું. હવે એ પૈસાનો શું કરવો છે મારા બાપ? અંબાને વધી લો, બાકી બધું છોડો. મૌને દૈન્ય ભયમ ભલે રીપુ ભયમ રૂપે જરાયા ભયમ. સૌંદર્યતા, રૂપ માને સૌંદર્યતા. આપણે અથાક રૂપાળા હોઈએ, બહુ સારા હોઈએ, તોય શાંતિ નથી. શું શેની બીક છે? જરા ભયમ. બોલે અત્યારે તો બહુ હારા રૂડા રૂપાળા લાગીએ છીએ, પણ આમ કોક દી વિચાર કરજો, 60-70 વર્ષના થાશું પછી કેવા લાગશે? એને શાંતિ નથી, એ સુખી નથી. શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્રનો બહુ મોટો જાણકાર હોય ને એને બી કોઈ સામે જો કોઈ બે વિદ્વાન વ્યક્તિ સામે બેઠા હોય તો એને બી કોઈ આમાં મારી ક્યાંક કોઈ ભૂલ તો નહીં કાઢી જાય ને. શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ. જે ગુણવાન હોય એને ચિંતા